નમસ્કાર દર્શક મિત્રો, એચએમ ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હિંમતનગર તાલુકાની કિફાયતનગર પ્રાથમિક શાળામાં દેશની આઝાદીના 80 વર્ષ પૂર્ણ થવાના અવસરે 15 ઓગસ્ટ 2026ના રોજ 80માં રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત સવારે 8 વાગે પ્રભાત ફેરીથી કરવામાં આવી હતી। ત્યારબાદ ઝહીરાબાદ ગ્રામ પંચાયતના સરપંચ રફીકભાઈ મેમણ તથા મૌલાના સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રધ્વજને સલામી આપી સૌએ રાષ્ટ્રગાન સાથે દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાસંગિક વક્તવ્યો, દેશભક્તિ ગીતો તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતોને ઉપસ્થિત મહેમાનો દ્વારા બિરદાવવામાં આવી હતી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ઝહીરાબાદ ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો, મૌલાના સાહેબ, એસએમસી અધ્યક્ષ ઇમરાનભાઈ તથા સભ્યો, વાલીઓ, ગ્રામજનો અને શાળાનો સમગ્ર શિક્ષકગણ ઉપસ્થિત રહ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા સેવાભાવી રફીકભાઈ મંસૂરી, શાળાના આચાર્ય રાજેશભાઈ નાયક તથા સમગ્ર શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી। અંતે શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત સૌને 80મા સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। રિપોર્ટર રફીક મંસૂરી, હિંમતનગર, સાબરકાંઠા।